ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આજે ગુજરાત વિધાનસભામાં આકરા બન્યા છે અને તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્રની સરકાર રાજ્યની સરકારના સાથે અન્યાય કરી રહી છે અને સાથે મનરેગાના મામલે પણ તે વરસ્યા છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज और हूँ छूँ अपनी साथे तौफिक गांची। धारासभ्य जिग्नेश मेवाणीए आज गुजरात विधानसभा में सवाल पूछ्यो हतो कि वीतेला दिवसों में 2 वर्ष में जे प्रकारे आ कमोसमी वरसाद पड्यो तेने लईने राज्यनी सरकारे केन्द्र सरकार पासे केटला रकमनी मांगणी करी हती। ते दरमियान तेमणे जे आंकड़ो आप्यो छे ते 18,000 करोड़ छे, परंतु तेना सामे सरकारे 300 करोड़ उपरनी रकम छे ते आपी छे तेना आरोप छे अने तेमणे कह्युं छे के केन्द्र सरकार गुजरात सरकार ने अन्याय करी रही है। साथे मनरेगाना मामले पर तेमणे सवालों उपस्थित कर्या छे। नरेन्द्रभाई ज्यारे गुजरातना मुख्यमंत्री हता त्यारे गुजरात अने देशनी जनताने गुमराह करवा अने पोतानी राजनीति खातर सतत यूपीनी सरकार पर एवो आरोप लगावता कि केन्द्रनो गुजरातने अन्याय, केन्द्रनो गुजरातने अन्याय। આજે આંકડો વિધાનસભાના મંચ ઉપર એનો ખુલાસો થયો। પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચામાં નહોતો આવ્યો, પરંતુ મારો એક સવાલનો ઓન રેકોર્ડ સરકારે એવો જવાબ આપ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં પૂર અને કમોસમી વરસાદ બદલ નરેન્દ્રભાઈની સમક્ષ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાત ભાજપની સરકારે કુલ 18,000 કરોડ રૂપિયાની માગણી કરી। એની સામે ફક્ત 390 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। માગણી કરી 18,000 કરોડની અને રકમ જે મળી એ ફક્ત 390 કરોડ। એનો મતલબ એવો થયો કે નરેન્દ્રભાઈ એ ભૂપેન્દ્રભાઈનું બિલકુલ સાંભળતા નથી। એટલે પોતાના ઘરના દીકરા રહી જાય અને પાડોશીને આટો, આ વાક્ય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ જ સન્માનની વિધાનસભાના મંચ ઉપર અનેક વખત બોલતા હતા। પણ પૂર, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ખૂણે ખૂણેના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં પાયમાલ અને બરબાદ થયા છે। ત્યારે પણ કેન્દ્રમાં બેઠેલી ડબલ એન્જિનની સરકારનું એક એન્જિન એ બીજા એન્જિનનું બિલકુલ સાંભળતું નથી। એ વાતનો આજે ખુલાસો મારા પ્રશ્નના જવાબમાં થયો છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।